મારી પત્નીને મારેલું બહુ મેં, એટલો માર મેં મારેલો છે કદાચ કોઈ માર્યો નહીં. એટલું દુઃખ, આ પૈસાથી આ નથી, ઝઘડા થાય, બહાબાટી બોલે, ફટાફટી વાગી જાય ઘરમાં, આવું થતું હતું. દુઃખમાં બધું થાય છે જીવનમાં, મેં જોયું છે. છતાંય માર ગાયરું, મારી બધી શું કહેવાય અત્યાચાર કર્યા છે મેં, બધું વેઠી મારી પત્ની રહી. સારી પત્ની મળી છે મને. કદાચ બીજી કોઈ સ્ત્રી હોત તો બધું મૂકીને વહી જાય કે ભાઈ આ મારે આ ભૂખ નથી વેઠવી, મારે આ દુઃખ નથી વેઠવું. મારે તો મને સવારમાં ઉઠી પગે લાગે છે. હજી ભગવાન તરીકે એના હૃદયમાં સ્થાન છે. મારે પ્રત્યે બહુ વફાદાર છે મારી પત્ની, હું એના પ્રત્યે વફાદાર નથી. બધા પાત્ર હું ભજવું છું એમ, અને મારે પરિવારને મજા આવે છે. મારા બાળકો સાથે હું બહુ ખુશ છું, મારા બાળકો બધા ખુશ છે. વાત આ પૈસાની ફરવાની આ તે વાત અલગ છે, પરિવારમાં શાંતિ છે એ મહત્વનું છે. તમારી અચ્છા, એક પરિવારના જોક્સ ઘણીવાર કહેતા હોય, પણ તમે બહુ એક સવાલ તમને કોઈ ઇન્ટરવ્યૂમાં પૂછો તો તમારો પ્રેમ શું, તમે એવું કીધું કે મારો પરિવાર. તમારા ધર્મપત્નીનો એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછાયો હતો, તેમને એવો જવાબ આપ્યો હતો કે મારા સાસુ સસરા નથી, તેમની ખોટ વર્તાય છે. તો ઘણી વખત હકાભા તમે સાસુ સસરાનું પાત્ર ભજવતા હો છો. ખોટ તો આપણે ન ભરી શકીએ, પણ થોડી બે વખત આવી વાત કરો તો એમનું મન કદાચ એ વિષય ઉપર હળવું થાય. તમને આવું કરવાનો ભાવ ક્યાંથી આવ્યો, વિચાર ક્યાંથી આવ્યો? મારે એવી ઈચ્છા, તમે મારા ઘરે આવશો ને તો મારું ઘર હંમેશા આનંદમાં જોઈએ છે. બધા હાસ્યમાં તે મારા ઘરમાં હું કોઈ દિવસ કોઈ નિરાશા થવા દેતી. જરાક નાનો ઝઘડો થઈ ગયો ને પણ હું એવું બોલવાથી લોકો પાસે હસી, પણ મારી દીકરી હોય, રિહાણી હોય, બાળકને કોઈ બોલ્યા હોય, બે શબ્દને હોઈ ગયો હોય રિસાય, ઘરનાને એમ બે માણસ કે ઝઘડો થઈ જાય, નાનો મોટો થઈ જતો હોય, પણ એ 5 મિનિટમાં તો એ બધું કમ્પ્લીટ કરી નાખવું લોકોને હસાવે. કારણ કે હું ઘણા બધા રોલ કરતો હોઈશ. હું ઘડીક આમ જોઉં તેલ થઈ રહ્યું છું, ઘડીકમાં એ સાસુનું કામ છે, તેલ થઈ રહ્યું, તેલ ધ્યાન મારે ન રખાય. પછી આમ ખૂબ મર્યાદા રાખો તો અમે માથે ઓઢવાનું મારા ઘરના કોઈ દિવસ આમ નીચે પડવા દીધું નથી. મેં નથી જોયું નીચે આમ હાડી પડી ગઈ હોય, ડ્રેસ પહેર્યો, મેં નથી જોયું કોઈ દિવસ. તો હું કદાચ આમ સહેજ ઊંચું થઈ ગયું, મર્યાદા રાખો. એ સસરા કહ્યા કે ભાઈ એ મારા ન કહેવાનો, મર્યાદા રાખો એમ. મજાક મસ્તી કરેલું છે, જેમ દેર મજાક મસ્તી કરતો હોય એ બધા પાત્ર હું ભજવું છું એમ, અને મારે પરિવારને મજા આવે છે. મારા બાળકો સાથે હું બહુ ખુશ છું, મારા બાળકો બધા ખુશ છે. વાત આ પૈસાની ફરવાની આ તે વાત અલગ છે, પરિવારમાં શાંતિ છે એ મહત્વનું છે. તમારી પત્ની સાથેનું તમારું બંધાણ બહુ ઘનિષ્ઠ છે, જે લગભગ દરેક પતિનું હોય, પણ તમારે જે એક સ્ટ્રગલની જે સમય હતો જ્યારે તમે સંઘર્ષ કરતા હતા એ વખતે તમારા પત્નીએ ઘણું ખરું વેઠ્યું છે. હા, સારી પત્ની મળી છે મને. કદાચ બીજી કોઈ સ્ત્રી હોત તો બધું મૂકીને વહી જાય કે ભાઈ આ મારે આ ભૂખ નથી વેઠવી, મારે આ દુઃખ નથી વેઠવું, મારે તો શાંતિથી આમ વ્યવસ્થિત રહેવું છે. પણ મારી સાથે ભૂખ વેઠી છે, મારી સાથે દુઃખ વેઠ્યું છે મેં. જ્યારે તમારું દુઃખ હોય ને, તમારે ધંધો ન હોય એટલે ઝઘડા બહુ થાય. મારી પત્નીને મારેલું બહુ મેં, એટલો માર મેં મારેલો છે કદાચ કોઈ માર્યો નહીં. એટલું દુઃખ, આ પૈસાથી આ નથી, ઝઘડા થાય, બહાબાટી બોલે, ફટાફટી વાગી જાય ઘરમાં, આવું થતું હતું. દુઃખમાં બધું થાય છે જીવનમાં, મેં જોયું છે. છતાંય માર ગાયરું, મારી બધી શું કહેવાય અત્યાચાર કર્યા છે મેં, બધું વેઠી મારી પત્ની રહી મારે ભેગી દુઃખમાં એમ. અત્યારે એને એટલું સુખ આપવા માગું છું કે એને કોઈ બાકી ન રહેવું જોઈએ. અત્યારે એ મને બોલ નાખે તો હું સાંભળતો બેઠો. એને હવેનો સમય છે, એને બહુ દુઃખ આપ્યો છે. સ્ત્રીએ દુઃખ ન આપવું જોઈએ, મારી ભૂલ હતી, પણ સમય બધું કરાવતો હતો. હું બેઠો કદાચ બોલે ને, કદાચ હું મારો વાંકનો એને બોલતો હોય તો હું સાંભળતો બેઠો. પછી કંટાળી જાય કે આ સારું બોલતો જ છે ને, કે 5 મિનિટ ન હોય પછી હું મારા જોક્સની વાત કરું એટલે હસવા માંડે. પણ હવે એને સાંભળું છું મારા ઘરનાને, એ મને કંઈક બોલે તો સાંભળું છું કે હજી ઈચ્છું સ્વભાવ તો સ્વભાવનો બદલે મારાનો કંઈક સ્વભાવ લક્ષણ બદલે ને કોઈ મળી જાવ તમે. લખાણ બદલે પણ લખણ ન બદલે, કે લખાણ બદલી શકો પણ લખણ ન બદલે કહો. આ પણ છતાંય હું કહું છું કે ભાઈ હવે એને કોઈ તકલીફ નથી આપી, વસ્તુ ભાગે લઈ દેવી છે. મને 2 શબ્દ બોલશે હું સાંભળીશ ના, એને મારું બહુ વેઠવું છે તો મારે વેઠવું પડે. તો હું ઈચ્છું છું કે એ મને દુઃખ આપે અને હું સહન કરું. તો પત્ની સારી છે, દુઃખ મને કોઈ દી નહીં આપે. મને ભગવાન ઘોડે પૂજે છે, એની માટે હું પરમેશ્વર છું એ મને ખબર છે.
રાતે 3 વાગે 4 વાગે મને ઈચ્છા થાય, હું કહું ઉઠો જલ્દી આ જમવાનું બનાવો, એટલે મને એ બનાવી દે ફટાફટ 1 સેકન્ડ માટે. અચ્છા, એટલે તમે પ્રોગ્રામ પતાવીને ઘરે રાત્રે મોડા જાઓ તો રાત્રે જમવાનું ઘરે ખાવ છો? માં ઘરે 3 વાગે 4 વાગે 5 વાગે જો જમવાનું બનાવી દે, અથવા હું ઘરે હોય ને રાતે હું તો 2 વાગે બનાવી દે, મારે જમવું છે એ તો હોઈ ગયા. હું કહું મારે જમવાનું છે, આ વસ્તુ મને ઈચ્છા થઈ છે, કારણ કે મને સવારમાં ભરોસો નથી. સવારમાં સવારે હું થવાનું ખબર નથી નહોતું, જાણ્યું જાણકી ના થઈ સવારે શું થવાનું એ મારું એવું છે. સવારમાં હું થવાનું મને ખબર જ ન હોય, એટલે મને થાય કે મારે શીરો ખાવાનું કોઈ બનાવવું પડે ફટાફટ, એ બનાવી દે. એકવાર પછી કેમ તમે તાત્કાલિક કહો સવારમાં કોદ ન આવે, સવારમાં વિશ્વાસ નથી મને. સવારે ખબર જ નથી કે આ પાપડ આમ બંધ થઈ ખુલશે કે નહીં ખુલે ખબર નથી, શ્વાસ અંદર ગયો પાછું આવશે જ નહીં આવે ખબર નથી, તો હું સવારનું કેવું વિચારી કહું મને તાત્કાલિક બનાવી દો, તો ફટાફટ બનાવી દે. મારું ધ્યાન રાખે છે, મને સવારમાં ઉઠી પગે લાગે છે. હજી ભગવાન તરીકે એના હૃદયમાં સ્થાન છે. મારે પ્રત્યે બહુ વફાદાર છે મારી પત્ની, હું એના પ્રત્યે વફાદાર નથી. તમે એમ કીધું કે રાત્રે ઉઠીને જમવાનું બનાવે ને ખવડાવે, પણ અકાબા ગઢવીને ભાવે શું ખાવાનું? પ્રિય વાનગીઓ કઈ તમારી? સ્પાઇસી તીખું વસ્તુ ખાવામાં બહુ માનું છું. તીખી એટલે તીખ્યું, જેટલું તીખું આપો એટલું ખાઈ નાખું. મને જીવનમાં શોખ જ તીખાનો હોય. શાક મારું કોઈક ખાય એટલે લગભગ અહીંયા મૃત્યુ પામી જાય. મારા ઘરના શાક બનાવે મારું, અને એ જો શાક તમે ખાઈ જાઓ તો તમે કોઈ ઇન્ટરવ્યુ લેવા ન આવો મારું, ગેરંટી છે. બટેકાનું શાક મારું પ્રિય છે. બાકી બધી વસ્તુ આપણે ખાતા હોઈશું, પણ મારી ફેવરેટ બટેકાનું શાક ફેવરેટ છે. અરે આ પીઝા બર્ગર એવું બધું ભાવે? એવું કશું નહીં, કોઈ વસ્તુ નહીં. એવું કોઈ દિવસ ખાઓ ખરા? નહીં, ખાવું નહીં, મને ખબર છે. નહીં ખાવું નહીં, ખબર નુકસાનકારક છે. હું મારા બાળકોને ના પાડું છું. પનીરથી નહીં પીઝાથી બધું હરેક વસ્તુ ડુપ્લિકેટ આવે છે, અને શરીરને બહુ નુકસાનકારક છે. હું જાણું છું. હું આખી દુનિયાને ન કહી શકું, પણ મારા પરિવારને કહી શકું, પણ પરિવાર માનતું નથી. બાળકો છે એ તો ખાવાના જ તે, હું નથી ખાતો. મને જોઈને મજા ના આવતી. પીઝા મારી માટે રોટલો છે, પીઝા છે, રોટલી છે, પીઝા છે, શાક છે, છાશ છે, આ બધું બહુ અધૂરું છે. આના સિવાય કંઈ ખાવું ન જોઈએ. હોટલમાં હું આ જ ખાઉં છું.